તો અમદાવાદ કોંગ્રેસ ભવનથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદના જે કોંગ્રેસ ભવનમાં જે કાર્યાલય પર પથ્થરમારો થવાની ઘટના બની છે કે જ્યાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં પોલીસની હાજરીમાં પથ્થરમારો કરાયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા જ્યાં નેતાઓની ગુંડાગીરી સામે આવી છે। પોલીસ મુખ પ્રેક્ષક બની છે અને કાર્યકર્તા અને પોલીસ જવાન પર ઈજાગ્રસ્ત બન્યા છે ત્યારે અનેક કાર્યકર્તા અને પોલીસ જવાન ઈજાગ્રસ્ત બન્યા છે। નેતાઓમાં દેખાય ગુંડાગીરીની છબીઓ કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ સાથે પણ ધક્કા મુક્કી કરવામાં આવી છે। નેતાઓની ગુંડાગીરી સામે આવી છે। રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બની છે કે જ્યાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા, પથ્થરમારો કર્યો કે જ્યાં કાચની બોટલો પણ ફેંકાઈ હતી ત્યારે ટીંગાટોળી કરી ઝપાઝપી પણ થઈ હતી। ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો 4:30 વાગે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવ્યા છે અને આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા। બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ના થાય તેને લઈને પોલીસની જે કાર્યાલયથી જે પારડી 4 રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્રિત થતા વાતાવરણ તંગદિલી સર્જ્યું હતું કે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી તેમજ કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી ત્યારે પથ્થરમારો થતા એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત બન્યો હતો અને જેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારાઓ સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે અમદાવાદમાં જે કોંગ્રેસ ભવનનું જે કાર્યાલય છે ત્યાં પથ્થરમારાની ઘટના બની છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ છે, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસની હાજરીમાં પથ્થરમારો કર્યો હતો। તો આ સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે કે કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા, પથ્થરમારાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જે આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે રાહુલ ગાંધીના કાર્યના નિવેદન બાદ આજ રોજ સવારની વાત કરીએ તો કાલ રાતે વાત કરીએ તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના જે પોસ્ટર પર કાર્યશાળી છે લગાવી હતી સવારે કર્યો હતો સામે આવીને વિરોધ કર્યા પછી 4 વાગ્યાની વાત કરું વાત કરીએ તો ભાજપના યુવા મોરચા અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે વિરોધ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ ભવન ખાતે પણ જે કાર્યકર્તાઓ અને નેતાઓનું તોડફોડ અને થોડી વાર બાદ માહોલ ગરમાયા બાદ એકબીજા ઉપર પથ્થરમારો થયો। પથ્થરમારો થતા અનેક ગાડીઓના કાચ તૂટ્યા છે, અનેક પોલીસ જવાન છે તે ઘાયલ થયા છે, કોંગ્રેસ અને બીજેપીના લોકો પણ ઘાયલ થયા છે, સાથે પ્રશાસન પણ ઘાયલ થયા છે અને જે વાતાવરણ હાલ ગરમ માહોલમાં છે। સામે હાલ વાત કરીએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ સામેની વાત કરવાની છે બીજેપીના કાર્યકર્તાઓ જે વાત કરીએ તો કોંગ્રેસની ઓફિસની બહારથી વાતાવરણ ગરમ થવાની ઘટનાને લઈને ઘટના બની ત્યારે સીધી કક્ષાના અધિકારી હતા અને હાલ જેસીબી કક્ષાના અધિકારીઓ પોલીસ કાફલો કોંગ્રેસ ભવન ખાતે સૌથી મોટી સમસ્યા ઉભો થાય છે કે લોકો પોલીસની કામગીરી એ પણ અહીંયા શંકા ઉદ્ભવે છે કેમ કે પોલીસ એ પહેલા ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા તે પહેલા જ તેને અલગ કરી દીધું હતો। ઘટના વખતે ઘટના ના થાય આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે કે આજુબાજુના લોકો પણ રમાડનો માહોલ છે અને ખાસ કરીને પોલીસ જવાન પણ આમાં ઘાયલ થયા છે। પથ્થરમારો એકબીજા ઉપર પથ્થરમારો થયા હતા, લાકડી ફેંકાઈ હતી અને લોકો છે તે હાલ ઘાયલ થયા છે। પોલીસની ઘટનાસ્થળે છે હાલ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી વધુમાં વાત કરવામાં આવે કે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને પથ્થરમારો થયો છે ત્યારે આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે?
હજી વાત કરવાની તો હાલ મીડિયાકર્મીઓ છે, મીડિયાકર્મીઓ છે તે વચ્ચે ઉભા હતા અને મીડિયાકર્મીઓ પણ પોતાના બચાવ માટે જે તે જગ્યાઓ પર ઉભા હતા અને અમુક મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયા છે અને સાથે સાથે ભાજપ અને કોંગ્રેસ અને પોલીસ પણ આમાં ઘાયલ થઈ. સૌથી મોટો સવાલ એ છે કે વાત કરવા જઈએ તો આ જે ચોરું છે ચોરું ભાજપ કોંગ્રેસમાં આવ્યું એની પહેલા જ બંને ડિપેન્ડ કરી દીધા આ ચોરું એકબીજા સામે આક્રોશ થયો, એકબીજા સામે નારેબાજી થઈ અને પછી જે પહેલા જે ઝંડા લગાવેલા હતા જે શિષ્ટાચાર કરવા માટે બેનર લાવેલા હતા તેના કંડાઓ આમને સામે નાખવામાં આવ્યા. પછી જે પથ્થરબાજી કરવામાં આવી પછી આ ઝંડા ઉપર પથ્થર નાખ્યા મોટા પ્રમાણમાં પથ્થર અહીંયા ભેગા હતા અને પથ્થરબાજી એકબીજા ઉપર પૂરા ઉપર કરવામાં આવી. સૌથી મોટો સવાલ થાય છે પથ્થર ઉઠાય. સૌથી મોટો સવાલ છે પોલીસ છે આ ઘટના બનતા પહેલા જ કરતા અને કેમ ના કર્યું તે સૌથી મોટો સવાલ છે. જે વધુમાં વાત કરવામાં આવે કે 4:30 વાગે જે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો છે આવી જે ખબર હતી અને જે પારડી 4 રસ્તા છે ત્યાંથી જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ છતાં પણ જે ભાજપના જે કાર્યકરો છે જય શ્રીરામના નારા લગાવી અને પથ્થરમારો કર્યો છે. વાત કરવામાં આવે તો જે કાર્યકરો હતા તે સામે હતા, કોંગ્રેસના કાર્યકરો પણ ઉશ્કેરાયા હતા અને ભાજપના કાર્યકરો પણ ઉશ્કેરાયા હતા. એકબીજા આમને સામે આવી ગયા હતા અને આમને સામે આવ્યા પછી પથ્થરબાજી છે પથ્થરબાજી કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ થાય છે જયારે બીજેપી અથવા કોંગ્રેસના કાર્યો આમને સામે આવે પહેલા જ જો કાર્યવાહી કરી હોતી છે તો ઘટના છે કે ઘટના ના આવતા ઘટનામાં અનેક જે કાર્યો છે તે નુકસાન થયું છે, અનેક કોલેજોના કામ થયા છે, પોલીસ કર્મી પણ અહીંયા ઘાયલ થયા છે અને જે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વ્યક્તિઓ પણ અહીંયા ઘાયલ જી. સૌથી મોટી જવાબ છે કેટલાકને સપનાવાદી છે પોલીસ કર્મી છે તેને પણ માતાના ભાગે છે સૌથી મોટો જવાબ કાર્યવાહી કેમ ન કરી હાલ પોલીસ પોલીસ અધિકારીઓ અહીંયા આવી રહ્યા છે. જી જય સમગ્ર માહિતી બદલ આભાર. તો કોંગ્રેસ ભવન ખાતે પથ્થરમારાની ઘટના બની છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામે આવી ગયા છે અને જય શ્રીરામના નારા સાથે ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે ત્યારે આ પથ્થરમારાની ઘટનામાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત બન્યા હતા કે જ્યાં જે કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામે આવી ગયા.